હેલો ડૉક્ટર, આ મારા દાંતમાં આટલી બધી પ્રોબ્લેમ કેમ? હું તો દરરોજ 2 ટાઈમ બ્રશ કરું છું, એક પણ દિવસ ચૂકતો નથી અથવા એક પણ દિવસ ચૂકતી નથી, તોય પણ મારા દાંતમાં આટલી બધી પ્રોબ્લેમ કેમ છે? યસ, તો આજે આપણે એની વિશે વાત કરવાના છીએ કે ઘણા બધા પેશન્ટની કમ્પ્લેન હોય છે કે રેગ્યુલર બ્રશિંગ છતાંય આપણા દાંતમાં પ્રોબ્લેમ કેમ થાય છે. તો બે એવી વસ્તુઓ હું આજે તમારા જોડે શેર કરીશ કે જે આપણે મોસ્ટ ઓફ પીપલ એ નેગ્લેક્ટ કરતા હોય, જે આપણું ડેન્ટલ હાઇજીન, ઓરલ હાઇજીન મેન્ટેન કરવા માટે. તો એમાંની એક વસ્તુ છે કે ફ્લોસિંગ, અને બીજી જે છે એ રેગ્યુલર ડેન્ટલ વિઝિટ. તો એમાંની પહેલી જે વસ્તુ છે ફ્લોસિંગ. હવે આપણે જે રેગ્યુલર બ્રશિંગ તો કરીએ જ છીએ, પણ બ્રશિંગમાં કેવું હોય કે બે દાંત વચ્ચેની જે જગ્યા હોય અથવા અમુક એવી જગ્યા હોય આપણી છેલ્લી દાઢની પાછળની જે જગ્યા હોય, એવી જગ્યા એનાથી ક્લીન થતી નથી બ્રશથી. તો એવી જગ્યાઓને ક્લીન કરવા માટેની જે પ્રોસેસ છે અથવા તો જે આપણે ક્લિનિંગ કરીએ એને ફ્લોસિંગ કહેવાય, અને જેનાથી આપણે ક્લીન કરીએ એને ફ્લોસર કહેવાય. બરાબર. હવે ફ્લોસ બે ટાઈપના હોય કે એક થ્રેડ વાળું, તમે જોયું હોય તો એક થ્રેડ એટલે કે એક દોરા જેવું હોય, એવું ફ્લોસર હોય, એવું ફ્લોસ હોય, અને બીજું એક વોટર ફ્લોસર હોય. બરાબર. હવે થ્રેડ હોય એ કેવી રીતે કામ કરે કે એમાં તમે બે આંગળી વચ્ચેથી થ્રેડ એક ફિટ કરી લો, બે દાંત વચ્ચેની જે જગ્યા છે એમાં પાસ કરો દાંતની ઉપર, તો એ બે દાંત વચ્ચેની કંઈ પણ ખોરાક કે ફૂડ લોજમેન્ટ હશે તો એ ક્લીન થશે, તો એ તમારા દાંતના અને પેઢાની હેલ્થ માટે સારું રહેશે. તો એ કરવું બહુ જરૂરી છે. અને બીજું જે છે એ વોટર ફ્લોસર. વોટર ફ્લોસર કેવું હોય કે એની આગળની જે ટીપ હોય એમાંથી પ્રેશરથી પાણી આવતું હોય, એ જે ટીપ છે બધા દાંતની વચ્ચેની જે ભાગ છે એમાંથી પાસ કરો, એટલે કોઈ પણ દાંતમાં વચ્ચેથી અથવા તો કંઈ ખૂણામાં એવો કચરો, ઘણા પેશન્ટને એવું હોય કે વાંકા ચૂકા દાંત હોય તો એવી જગ્યાઓથી બી ક્લીન નથી થતો બ્રશથી. તો એવી જે જગ્યાઓ ક્લીન કરવા માટે છે આ વોટર ફ્લોસર યુઝ કરી શકાય. બંનેમાંથી કમ્પેર ટુ વોટર ફ્લોસર ઇઝી છે. પહેલું થોડુંક ટેકનિક તમારે શું કહેવાય જાળવવી પડે, ટેકનિક તમારે કેળવવી પડે કે બે દાંત વચ્ચે ક્લીન થતું, કેમ કે ઘણીવાર પેશન્ટ એવું અમને કમ્પ્લેન કરતા હોય કે એનાથી બ્લીડિંગ થતું હોય. તો એને શરૂઆતમાં બહુ વધારે જેન્ટલ પ્રેશરથી ના કરીએ કે વધારે પ્રેશરથી કરીએ તો એના બ્લીડિંગના ચાન્સીસ થઈ શકે. તો આઈ રેકમેન્ડ ધ વોટર ફ્લોસર. વોટર ફ્લોસર છે એ બહુ જ સરસ રીતે તમારા દાંતની વચ્ચેની જગ્યાઓ ક્લીન કરે છે. અને બીજી જે વસ્તુ મેં તમને કીધી કે ડેન્ટલ વિઝિટ, રેગ્યુલર ડેન્ટલ વિઝિટ. દર 6 મહિને અમે એડવાઇસ કરીએ કે તમે ડેન્ટલ વિઝિટ કરો. હવે દર 6 મહિને વિઝિટ કરવાથી થાય શું? તો કોઈ પણ દાંતનું અથવા તો પેઢાનું કોઈ પણ રોગ હોય, કોઈ પણ ડિઝીઝ હોય, તો એ એકદમ ઇનિશિયલ સ્ટેજમાં તમારો રોકી શકાય. એની માટે આ ડેન્ટલ વિઝિટ છે. તો શરૂઆતના જે કોઈ પણ રોગ શરૂઆતના સ્ટેજમાં હોય, ડિટેક્ટ થઈ જાય, ટ્રીટ થઈ જાય, તો એ ત્યાં ને ત્યાં જ એનું સ્ટોપ થઈ જાય. તો એ રીઝનથી આપણે ડેન્ટલ વિઝિટ રેગ્યુલર કરવી જોઈએ. ઓકે, થેન્ક યુ.